बीआरजी ग्रुप संचालित उर्मी स्कूल के परिसर में प्रधानमंत्री नरेंद्र मोदी के जीवन पर आधारित प्रदर्शनी का आयोजन भारतीय जनता पार्टी की ओर से करवाया गया है। दरअसल आज देश के प्रधानमंत्री नरेंद्र मोदी का 75वां जन्मदिवस मनाया जा रहा है। तब भारतीय जनता पार्टी की ओर से प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिवस को मनाते हुए कई तरीके के कार्यक्रम आयोजित करवाए गए हैं। उसी के तहत बीआरजी ग्रुप संचालित उर्मी स्कूल के परिसर में प्रधानमंत्री नरेंद्र मोदी के जीवन पर आधारित प्रदर्शनी का आयोजन करवाया गया। तब आपको बता दें कि इस प्रदर्शनी की शुरुआत दीप प्रागट्य कर करवाई गई। इस दौरान वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, पूर्व सांसद रंजनबेन भट्ट समेत भारतीय जनता पार्टी के कई अग्रणी काउंसिलर्स और कार्यकर बड़ी तादाद में मौजूद रहे थे। तब आपको बता दें कि इस दौरान वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी की ओर से वडोदरा शहर की जनता को मौजूद रहकर इस प्रदर्शनी को ज़्यादा से ज़्यादा देखने की अपील की गई है, जिससे कि उन्हें प्रधानमंत्री नरेंद्र मोदी के जीवन में से प्रेरणा मिल सके। विश्वना सर्वाधिक लोकप्रिय विश्व नेता आदरणीय वडाप्रधान मान्य नरेंद्रभाईનો આજે 75મો જન્મદિવસ છે। એમણે પોતાનું જીવન સંપૂર્ણ રીતે દેશને અને સમાજને સમર્પિત કરેલું છે। પોતાના જીવનની ક્ષણ ક્ષણ કણ કણ સમાજને કેવી રીતે કામ આવે તેનો હંમેશા વિચાર કરનાર એવા આદરણીય વડાપ્રધાનનો જ્યારે જન્મદિવસ હોય તો એમના જીવનમાંથી પ્રેરણા લેવા માટે એક જીવનની પ્રદર્શનીનું આયોજન આજે ઉર્મી સ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે। તમામ કાર્યકર્તાઓ અને શહેરીજનોને હું અપીલ કરું છું કે આપણે વડાપ્રધાનશ્રીની પ્રદર્શની જોઈએ અને એમના જીવનમાંથી પ્રેરણા મળીને આપણે પણ સમાજના ઉચ્ચ સ્તંભ એવા સેવાના કાર્યો કરીએ। એ જ એમના જીવનનો સંદેશ છે અને 75મા જન્મદિવસની ખરેખર ઉજવણી છે। ધન્યવાદ। આજે વડોદરા શહેરમાં અનેક સેવાકીય કાર્યક્રમો શરૂઆત થઈ છે। મંદિરમાં ભગવાનની પૂજા સાથે સાથે સ્વચ્છતાનો કાર્યક્રમ અને એની સાથે આજે મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જીવનની ગાથાઓ એની પ્રદર્શનનું આયોજન વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ દ્વારા કરવામાં આવ્યું છે। હું વડોદરાના તમામ નગરજનો, બાળકોને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એક બાળપણથી લઈને વડાપ્રધાન બન્યા ત્યાં સુધીની જે એમની જીવનની ગાથા છે, એમણે જે કામો કર્યા છે એની ટૂંકમાં પ્રદર્શનીનું અહીંયા આયોજન કર્યું છે। ઉર્મી સ્કૂલ ખાતે છે 17 તારીખથી 20 તારીખ સુધી। ચોક્કસ આપણે આપણા બાળકોને લઈને આ પ્રદર્શની જોવા આવીએ, કેમ કે આમાંથી ઘણું આપણે સૌએ આપણા જીવનમાં ઉતારવા જેવું છે અને આજની યુવા પેઢી પણ આ જીવનમાં ઉતારે તો એમના જીવનમાં એમને ખૂબ કામ લાગશે। મોદી સાહેબે પોતે સંઘર્ષથી લઈ પોતાની ક્ષણ ક્ષણ કણ કણ દેશને સમર્પિત કરી છે। આજે 75મા જન્મદિવસ નિમિત્તે મોદી સાહેબને ખૂબ શુભેચ્છા પાઠવું છું। ભગવાન શક્તિ આપે અને વડોદરા, ગુજરાત અને તમામ દેશની નારી શક્તિ પણ મોદી સાહેબને આશીર્વાદ સાથે એમની દીર્ઘાયુ વધે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।